માણસામાં રાજ્યકક્ષાના કાર્યક્રમ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી આજે 21 જૂન 2026ના રોજ દેશ અને દુનિયાભરમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે યોગ દિવસની થીમ યોગા ફોર હેલ્ધી એજિંગ રાખવામાં આવી છે. ગુજરાતમાં રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં માણસાના ધારાસભ્ય જે.એસ. પટેલ સહિત તાલુકા અને શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લીધો હતો. વહેલી સવારે 5 વાગ્યાથી શરૂ થયેલા કાર્યક્રમમાં યોગાભ્યાસ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. આસપાસના ગામોમાંથી આવતા નાગરિકો માટે પણ સુવિધા ઊભી કરાઈ હતી. તેમજ ભાગ લેનાર લોકોને યોગ મેટ અને ટી-શર્ટ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ યોગની જીવનનો અભિન્ન ભાગ બનાવવા સૌને અનુરોધ કર્યો હતો. રિપોર્ટ જિગ્નેશ મકવાણા, માણસા. સૌને મારા નમસ્કાર. યોગ દિવસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે 12મા વિશ્વ યોગ દિવસની દુનિયાભરમાં ઉજવણી થઈ રહી છે અને સૌ યોગમય બન્યા છે. આ 12મા વિશ્વ યોગ દિવસની એક વિશેષ મહત્વ છે. આપણા સનાતન પ્રાચીન યોગ સંસ્કૃતિને વિશ્વભરમાં સ્વીકૃતિ અપાવનાર વિશ્વ નેતા યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબના સુશાસનના પણ સળંગ 12 વર્ષ પૂર્ણ થયા છે. વડાપ્રધાન શ્રી પણ કલકત્તાથી વર્ચ્યુઅલ જોડાઈને આપણને આજે માર્ગદર્શન આપવાના છે. સમગ્ર વિશ્વને એક પરિવાર વસુદેવ કુટુંબકમના ભાવથી જોનારા વડાપ્રધાન શ્રી મોદી સાહેબે 12 વર્ષના સુશાસનમાં લોકોના સ્વાસ્થ્ય રક્ષા માટેના અભિયાનો, આયોજનો બધામાં પર્યાવરણ સુરક્ષા સાથેની જીવનશૈલી અને બેક ટુ બેઝિકનો ધ્યેય રાખ્યો છે. યોગનો મુખ્ય આધાર પ્રાણવાયુ છે. સૌને શુદ્ધ પ્રાણવાયુ મળે, સ્વચ્છ હવા મળે તે માટે એમણે એક પેડ મા કે નામથી હરિયાળું કવચ વધારવા સાથે વધુને વધુ ઓક્સિજન પાર્કના નિર્માણનું આહવાન કર્યું છે. એટલું જ નહીં, વરસાદી પાણીના ટીપે ટીપાનો સંચય કેચ ધ રેઇનથી કરીને મૂળ જીવન તત્વ શુદ્ધ પાણી લોકોને મળે તે માટેનો નવો વિચાર આપ્યો છે. શ્રી મોદી સાહેબે કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને નેટ ઝીરોનું લક્ષ્ય પાર પાડવામાં સોલાર એનર્જીથી ગ્રીન ક્લીન ઉર્જા આપી છે. રસાયણ મુક્ત પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારીને લોકોને ઓર્ગેનિક ફૂડ તરફ વાળ્યા છે. રોજિંદા જીવનમાં પણ પર્યાવરણ સાથે સંતુલન જાળવીને જીવવા માટેનો મિશન લાઈફનો અભિગમ અપનાવ્યો છે. આ બધા જ કુદરતી સ્ત્રોતના સમન્વય અને તાલમેલ સાથે સ્વસ્થ અને તંદુરસ્ત જીવન માટે તેમણે ફિટ ઇન્ડિયા વિશ્વ યોગ દિવસથી જેવી મોટી ભેટ આપણને આપી છે.